છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા છેતરપિંડીના ગુનામાં 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ. મૂળ ગોધાવી ગામના રહેવાસી તથા રામજી મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમના દાદાની માલિકીની જમીન સંબંધિત વસિયત નોંધ કરવાની પ્રક્રિયા દરમિયાન અજાણ્યા આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી ખોટી વસિયત ઊભી કરીને પોતાના નામે મિલકતનો દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરી હતી. આ કેસમાં આરોપી દશરથભાઈ ભોલીદાસ પટેલ છેલ્લા લાંબા સમયથી ફરાર હતો. તેની સામે કોર્ટ વોરંટ તથા જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વિવિધ ટેકનિકલ તથા માનવીય સૂત્રોના આધારે સતત તપાસ ચાલુ રાખી હતી. અંતે એલસીબી ટીમે બાતમીના આધારે આરોપી દશરથભાઈ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી પાડી તારીખ 12/4/2026ના રોજ ધરપકડ કરી છે. હાલમાં આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરી ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. એલસીબી દ્વારા જે બોપલમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાના આરોપી દશરથ ભોલીદાસ પટેલને નાથદ્વારાથી પકડીને લાવ્યા હતા ઓર અત્યારે કોર્ટમાં રજૂ કરતાં 4 દિવસની રિમાન્ડ મળી છે 16 તારીખ સુધીની. આ જે ગુનો હતો આ ગુનો બોપલ પોલીસ સ્ટેશનનો હતો અને એમાં ગોદાવી ગામની એક જમીન હતી. આ જમીન એમને સાણંદ સ્ટેટ તરફથી જે ફરિયાદી છે ફરિયાદીને દાદાને મળી હતી ઓર આ જે આરોપી જે છે આરોપી એને સાથે સાથે રમણ પટેલ અને બંને મળીને આ જે જમીન હતી આ જમીનના જે વારસાઈ નોંધ હતી આ વારસાઈ નોંધમાં ચેડા કરીને એક માણસને ઊભો કરીને આ જમીન એમને પોતાને નામ કરાવી હતી ઓર એને આધારે ચીટિંગ અને ફોર્જરીનો ઓફેન્સ દાખલ થયો છે. આ જે આરોપી જે છે આરોપી તમામ કોર્ટમાં દલીલો કરેલી છે જેમાં ક્રોસિંગમાં પણ જે સેશન કોર્ટ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે જે કોર્ટ દ્વારા પેટિશન ડિસમિસ કરવામાં આવી હતી. પછી એની જે નો કોર્સિવ એક્શન મળી હતી એમને દોઢ વર્ષ સુધી. પછી આજે છેલ્લી જે એની સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ હતી એમાં પણ એની એન્ટિસિપેટરી બેલ રિજેક્ટ થઈ હતી ઓર આ બેલ રિજેક્ટ થયા પછી એને 17 મુજબનો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો ઓર 17 મુજબનો વોરંટ સાથે સાથે 82 મુજબનો વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો ઓર અત્યારે પ્રોક્લેમ્ડ ઓફેન્ડર હતા ઓર અમારી એલસીબી ટીમ જે છે ટેકનિકલ એનાલિસિસને મારફતે એમને નાથદ્વારાથી પકડીને જો અત્યારે કોર્ટમાં રજૂ કર્યા છે. સાહેબ, આપણે ગ્રામ્ય વિસ્તારમાં કેટલા ગુના દાખલ થયા છે તેની ઉપર અને કેટલા રૂપિયાનું ચીટિંગ કુલ કહી શકાય જમીનની જો કિંમત ગણીએ તો? એને ઉપર ટોટલ આ ગુનાને અલાવા ટોટલ 7 અધર ઓફેન્સીસ જો એ અમદાવાદ સિટી અને અમદાવાદ ગ્રામ્યમાં દાખલ છે. અમદાવાદ ગ્રામ્યમાં એક સાણંદનો એક ઓર કેસ છે અને એક બોપલનો કેસ છે. તો અમદાવાદ ગ્રામ્યના વિસ્તારમાં એને ઉપર 2 કેસો છે એને બાકી 6 કેસો જે છે અમદાવાદ સિટીના છે. ઓર આ જે ગુનામાં એને ધરપકડ કરી છે આ ગુનામાં જે જમીન હતી આ જમીનની અત્યારે માર્કેટ રેટ લગભગ 25 થી 30 કરોડ છે ઓર જે સાણંદની જે જમીન હતી એમાં પણ લગભગ 50 થી 60 કરોડ જેવી એવી માર્કેટ રેટ છે અત્યારે જો. તો આ જે ગુનામાં હવે આગળની કાર્યવાહી અમારી ચાલુ રહેશે ઓર એમાં કોર્ટ ટ્રાયલ અમે વ્યવસ્થિત મોનિટરિંગ કરી ઓર એને સજા મળે એવી અમારી જમીન પોતાના નામે કરાવી દેવા માટે કયા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ખોટા રેકોર્ડ ઊભા કરવામાં આવ્યા હતા, આખી સિસ્ટમ બનાવવી? એમાં જે હતી એમાં એક શત્રુઘ્નદાસ બાવા નામનો એક માણસ જે ખોટી રીતે ઊભો કરવામાં આવ્યો હતો ઓર એ પોતાને આ જે ફરિયાદી છે રામકૃષ્ણ આચાર્ય એ રામકૃષ્ણ આચાર્યના દાદાના વારસદાર રીતે પેશ કરવામાં આવ્યો હતો ઓર એની જે વારસાઈ નોંધ હતી વારસાઈ નોંધમાં ચેડા કરવામાં આવ્યા હતા ઓર એને આધારે ગુનો દાખલ કર્યો હતો ઓર આ પ્રકારની એને તમામ ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને ઘણી બધી એ જમીનોમાં જો આ પ્રકારનો તમામ જે એની ઉપર કેસ છે આ પ્રકારના જ છે ઓર એની જે ઘણી બધી જમીનો જે છે આ રીતે ચેડા કરીને જો એને પાસે છે અત્યારે. દશરથ પટેલ સાથે સાથે રમણ ભોલીદાસ પટેલ અને સરયુદાસ શત્રુઘ્નદાસ બાવા એ 3 આરોપી ટોટલ હતા. જમીન કેટલા વીઘાની હતી? જમીન લગભગ 2.5 વીઘાની આસપાસ છે અને એની માર્કેટ રેટ લગભગ 30 કરોડની આસપાસ છે. સર, નાથ દ્વારા કયા કારણોસર તે ગયો હતો અને આપણે ધરપકડ કરી? ખરેખર એનો એક્ઝેક્ટ શું કારણ હતો બાકી બીજો એને કોણ જે શેલ્ટર આપવાવાળા હતા કઈ જગ્યા નાસીને ગયો હતો આ તમામ અત્યારે એની પૂછપરછ ચાલુ છે. અને નાથદ્વારા જવાનું એક જ કારણ થઈ શકે કે એક બહુ ચર્ચિત જે એક રિલિજિયસ પ્લેસ છે ત્યાં ઘણા બધા લોકો આવતા હોય તો એને કારણે જો એ ત્યાં શોધવામાં પોલીસને દિક્કત હોય એને કારણે જો આ ચૂઝ કરેલું છે.
ઓર આ ખરેખર બાકી કઈ કઈ જગ્યાએ છુપાવેલો હતો એને કોણ એને શરણ આપવાવાળા હતા એ તમામ અત્યારે જો તપાસનો વિષય છે ઓર એને કારણે અમે જે આ 4 દિવસની રિમાન્ડ મળી છે આ 4 દિવસની રિમાન્ડ મેં તમામ મુદ્દાઓ ઉપર જો મેં તપાસ કરી છે. વોરંટ એમનો જે 17નો વોરંટ હતો 11 ફરવરીને મળ્યો હતો ઓર એને પછી જો એના 1 મહિના પછી અમે ફરીથી એમને 82નો વોરંટ મળ્યો હતો અને અમારી ટીમો જે છે ઘણા બધા 4-5 મહિનાથી એને પાછળ લાગેલી હતી ઓર ફાઇનલી જો એ નાથ દ્વારાથી પકડાવાનું છે. એને અલાવા જે આ ગુનામાં પકડાઈ ગયો છે બાકી જ્યારે એને કોઈ મતલબ બીજા ગુનામાં પણ જો એમાં ધરપકડ કરવામાં આવશે. જો આપણા ગુનામાં દશરથનું નામ છે અને બીજાનું નામ છે તો એને આપણે ટ્રાન્સફરથી ભવિષ્યમાં લાવીશું પૂછપરછ કરીશું કે પતી ગયું છે એ લોકોને અત્યારે આ કેસની તપાસ ચાલશે પછી જરૂર પડશે તો જો એ ટ્રાન્સફર વોરંટમાં પણ લાવશે. રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે ફરિયાદ છે એટલે કે જે ફ્રોડ છે તેમાં સીધી રીતે કોઈ પણ સરકારી તો અધિકારી કર્મચારીની સંડોવણી હોઈ શકે છે કારણ કે તેને જે રેકોર્ડ હતો તેમાં છેડા કર્યા છે તેને લઈને કોઈ તપાસ થશે કે કોણ પણ એ તમામ વિષય ઉપર તપાસ થશે એને જે આ બધો કઈ કઈ રીતે કોણ એમાં સામેલ હતા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.